સાયલાના ધજાડા ગામે પીએચસી સેન્ટરમાં મોડી રાત્રે આગ લાગતા યાત્રાળુઓએ આ આગને જોતા તાત્કાલિક સ્થાનિક ડોક્ટર દલપતભાઈને જાણ કરી હતી. વિના વિલંબે દલપતભાઈએ સ્થાનિકોની મદદથી પાણીનું ટેન્કર દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. આગને કાબૂમાં આવે તે પહેલા જ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. હાલ આરોગ્ય વિભાગ દ્વારા પંચરોજ કામ કરી કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. ધજાડા પીએચસી સેન્ટરમાં રહેલા વેક્સિન, 4 કોમ્પ્યુટર, 2 ફ્રીજ, સ્ટેબિલાઇઝર, રેકોર્ડ ટેબલ, ખુરશી સહિત આગમાં બળીને નાશ પામ્યા હતા. સ્થાનિક લોકોને આગની જાણ થતાં જ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગનું કારણ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યું છે. સરકારી દવાખાનામાં રાત્રે 3 વાગે અચાનક આગ રાત્રે 3 વાગે લાગવાથી અહીં ગામના સ્થાનિક લોકો અથવા વડીલો રાત્રે 3 વાગે કેન્ટીને ત્યાં હતા. ત્યાં ખબર પડતા સરકારી દવાખાનામાં આગ લાગવાથી અહીંથી માણસો પાણીનું ટેન્કર બોલાવવામાં આવ્યું અને સ્થાનિક ગામના લોકો દ્વારા આગ બુઝાવવામાં આવી. કોમ્પ્યુટર રૂમમાં અને ફ્રીજ હોવા અને કોમ્પ્યુટર અથવા ફર્નિચરમાં બધે આગ લાગવાથી ઝાઝું નુકસાન હોવાથી ગામના સ્થાનિક લોકો અને દલપતભાઈ ડૉક્ટર લોકો દ્વારા સ્થાનિક આગ બુઝાવવામાં આવી. કોઈને જાનહાનિ નથી. આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધજાડાના સબ સેન્ટરમાં આગ લાગતા વહેલા 3 વાગે અહીં લાઇટ શોર્ટ સર્કિટના કારણે ફ્રીજ, ફર્નિચર, રેકર્ડ રજિસ્ટર, એક રૂમની અંદર તમામ વસ્તુઓનો નાશ થયેલ છે, જેને આગ બુઝાવવા માટેનો પ્રયત્ન ગામના લોકો સૌ ભેગા મળી અને ટેન્કર મગાવી અને પાણીથી આગ ઓલવવાનો પ્રયત્ન કરેલ છે. સતત 2 કલાક મહેનત કરી અને આગને બુઝાવવાનો પ્રયત્ન કરી અને અહીં કામગીરી કરેલ છે અને ઉપર જાણ કરેલ છે. GDC ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.